મેં એક સરસ વાત વાંચી કે વરસાદ સૌને અલગ રીતે પરખાય છે. કોઈ માટે ચા અને ભજીયા છે, તો કોઈ માટે છતમાંથી ટપકતું પાણી. કોઈ માટે ભીંજાવું છે, તો કોઈ માટે કાદવ અને કીચડ. કોઈ કહેશે રેન રેન ગો હવે, તો કોઈ કહેશે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ. કોઈને સ્ટ્રેસ આપે છે કે મારો મોબાઈલ અને વોલેટ નહીં પલળે ને, તો વર્ષોથી રાહ જોતા કોઈ ખેડૂતને રાહત આપે છે. વરસાદ તો એનો એ જ રહે છે. બસ આપણી અવસ્થા પ્રમાણે આપણી પ્રતિક્રિયા બદલાય છે. કોઈને વહાલો લાગે છે તો કોઈને અણમાનીતો. જો વરસાદ જેવા વરસાદ પ્રત્યે લોકોના રિએક્શન્સ અલગ અલગ આવતા હોય તો દરેક જગ્યાએ આપણી હાજરી કઈ રીતે ઉજવાય? આપણો સત્કાર અને સ્વીકાર લોકોની મનોદશા પર રહેલો છે, આપણી સાર્થકતા પર નહીં. કોઈ આપણને ઉજવે કે અવગણે એનો આધાર આપણા વરસવા પર નહીં, એમની મનોસ્થિતિ પર રહેલો છે. આપણે શું કામ વરસ્યા બદલ સોરી કહેવું જોઈએ? જેમને ભીંજાવું નથી એમને નીકળી જવા દો. ભર ચોમાસે કેટલાક લોકો કોરાકટ રહી જાય તો એમાં વરસાદનો કોઈ વાંક નથી.